ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમા પર છે। બહેરામપુરા વોર્ડમાં કોર્પોરેટર તસ્લીમ તિરમિઝીની ટિકિટને લઈને ડખો થયો છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમિઝીએ પોલીસ જાપ્તા વચ્ચે ફોર્મ ભર્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તસ્લીમ તિરમિઝીએ ફોર્મ ભર્યું છે। એ પહેલા તસ્લીમ તિરમિઝીના સ્થાનિક ધારાસભ્ય ઉપર પણ ગંભીર આરોપ। ટિકિટ કાપવા માટે ધારાસભ્યએ ષડયંત્ર રચ્યાનો આરોપ લાગ્યો છે। ષડયંત્ર કરનાર કોંગ્રેસ ધારાસભ્યોની પાછળ પડીશ, જમીન કૌભાંડમાં મારા વિરુદ્ધ ષડયંત્ર રચાયું તેવું નિવેદન તેમણે આપ્યું। પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમિઝી હાલમાં પોલીસ જાપ્તા સાથે અહીં ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે। પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ હાલમાં અહીં પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા છે। કોંગ્રેસમાંથી હું ભરીશ, બીજા કોઈથી ભરીશ નહીં, પણ કહેવાનો મતલબ એ છે કે કોર્ટમાંથી જતા ત્યાંથી પોલીસ સપોર્ટથી ઓર્ડર મળ્યું છે અને આજ જે બી મારા જોડે જે ધારાસભ્ય છે એ લોકો બધા મારા સાજિદ છે। એ લોકો ટિકિટ ના આપવા દે એટલા માટે આ બધું સાજિદ કરેલું છે। ધારાસભ્ય છે મેન્ડેટ હમણાં મારે ફોર્મ ભરવાનું છે ને 3 વાગે પહેલાં મેન્ડેટ આવી જશે, નહીં તો પછી મારે લડવાની કોઈ ઈચ્છા નથી। મારે ધારાસભ્ય પાછળ હું પડી જવાનું છે પછી, બરાબર? ધારાસભ્યનું નામ ના આપું। ધારાસભ્ય તમે બી જાણો છો, આ જે બી હોય સાહેબ, કહેવાનું મત ધારાસભ્ય છે, ધારાસભ્યને હું છોડીશ નહીં। એમએલએ આવશે તો એ ટાઈમે બતાવી દઈશું। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમજી હાલમાં ફોર્મ ભરવા આવ્યા છે। તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું છે। આપણી સાથે તસ્લીમભાઈ છે, આપણે તસ્લીમભાઈ સાથે વાત કરીશું। તસ્લીમભાઈ, આજે તમે ફોર્મ ભર્યું છે, કયા પક્ષમાંથી ફોર્મ ભર્યું છે અને ચૂંટણીને લઈને કેવી તૈયારી? तैयारी तो बहुत अच्छी रखा है हमने। बहरामपुर में मैं अगर जेल में बैठे बैठे भी मैं जीत सकता, इतनी पब्लिक मेरे को चाहती है। पर जो भी हमारे जो धारासभ्य है ना, ऊपर जो माथे जो लड़ाई चलते हैं, पर उसके वजह से है ना ये हमको टिकट काटने की कोशिश कर रहे हैं। पर ठीक है, आज हमारा वारा, कल उनका वारा है, तो धारासभ्य कोई भी हो, मैं ऊपर वाले सिवा अल्लाह बादशाह है, मैं कोई से डरता नहीं, अल्लाह के सिवा डरता नहीं। पर कहने का मतलब कि जो भी हो, धारासभ्य कोई भी, मैं उससे डरता। मेरे को कोई ऐसी पड़ी नहीं है कि राजकारण में कि मेरे को टिकट मिले। मेरे तो कांग्रेस की टिकट मिल गई तो ज लड़ूंगा, नहीं तो मैं लड़ना नहीं। पर मेरे उनके पीछे अब लग जाना है मुझे कि कैसे हराना है इनको। साहब, મેન્ડેટ મળ્યું છે કે નથી મળ્યું? પાર્ટી સાથે શું વાત થઈ સાહેબ? મેન્ડેટ મળ્યું છે અને 3 વાગે પહેલા આવી જશે, મળે તો ઠીક, નહીં તો કઈ વાંધો નહીં। મેન્ડેટ નહીં મળે તો એમઆઈએમ થી લડશો? ના, કઈ કોઈથી લડવાનું નથી મારે। પછી હે ને પાછા પડી જવાનું। જે બી સાહેબ, કયા ધારાસભ્ય તમને નામ ખબર નહીં જી? આ હતા આ તસ્લીમજી કે જેઓ હાલમાં અહીં કોર્પોરેટરનું ફોર્મ ભરવા આવ્યા છે અને તેમણે જે ચાલુ ધારાસભ્ય છે તેમની પર ગંભીર આક્ષેપો કર્યા છે અને ચાલુ ધારાસભ્ય દ્વારા તેમની ટિકિટ કાપવાના પ્રયત્ન કર્યા હોવાના પણ આક્ષેપો કર્યા છે અને તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે આજે અમારો વારો છે। આગામી દિવસોમાં જ્યારે 2027ની વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે તેઓ આજે ટિકિટ કાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેમનો બદલો લેવાની પણ ચીમકી આપી છે। હાલ પૂરતી જે વાત થઈ તે અનુસાર તેમણે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે અને 3 વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને મેન્ડેટ આપવામાં આવશે તેવી ખાતરી પણ કરવામાં આવી છે। આ બહેરામપુરા વોર્ડમાં જે કોંગ્રેસની રસ્સાકસી થઈ, જેને લઈને અમદાવાદના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં આ રાજકારણ ક્યાં સુધી જાય તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તસ્લીમ તિરમિઝી જેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા અને સીધી ધમકી તેમણે ધારાસભ્યને આપી છે। નામ તો એ બોલ્યા નથી, પણ સ્પષ્ટ ચીમકી આપી છે, ધમકી તેમણે કેમેરા સામે આપી કે હું હવે એ ધારાસભ્યને છોડીશ નહીં। પક્ષનું મેન્ડેટ મારા તરફી આવે ના આવે, પણ હું ધારાસભ્યની પાછળ પડી જઈશ। જેલમાંથી ફોર્મ ભરવા આવેલા તસ્લીમ આલમને નથી મળ્યું પાર્ટીનું મેન્ડેટ। જેલમાંથી ફોર્મ ભરવા આવેલા તસ્લીમ આલમને
હજી સુધી મેન્ડેટ પ્રાપ્ત નથી થયું, પણ તેઓ કોંગ્રેસમાંથી ફોર્મ ભરશે તેવું કહી રહ્યા છે. કોંગ્રેસે તસ્લીમ આલમને મેન્ડેટ ના આપતા ફોર્મ રદ થશે. વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું. કુશાંક, કોંગ્રેસે તસ્લીમ આલમને હજી મેન્ડેટ આપ્યું નથી અને તેઓ ફોર્મ કોંગ્રેસમાંથી જ ભરશે તેવું કીધું છે. હવે જેલમાંથી ફોર્મ ભરવા તો આવ્યા, હવે શું? જો 3 વાગ્યા સુધીનો સમય છે અંતિમ, જ્યારે કોઈ પણ ઉમેદવાર હોય તેઓ ફોર્મ ભરી શકે, પરંતુ પક્ષનો મેન્ડેટ હોવો ખૂબ જરૂરી છે. તસ્લીમ તિર્મિજીને પક્ષના એક સિનિયર નેતા તરફથી કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે આપ ફોર્મ ભરી આવો, તમને મેન્ડેટ પક્ષ તરફથી મોકલી આપવામાં આવશે. અને હવે પક્ષ તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે કે તસ્લીમ તિર્મિજી છે તેમના બદલે કમરુદ્દીન શેખને ચૂંટણી લડાવી અને તે નામ અંદરખાને જાહેર કરી દેવામાં આવ્યું છે, જેના કારણે આ જે આગ લાગી છે તે આગામી દિવસોમાં કોંગ્રેસના મધ્ય ઝોનમાં આવેલા અલગ અલગ વિસ્તારો છે ત્યાં સુધી પહોંચે. કારણ કે તસ્લીમ તિર્મિજી પોલીસ જાપ્તામાં ફોર્મ ભરવા આવ્યા હતા. કમળા ચાવડા છે, તેઓ પૂર્વ કોર્પોરેટર હતા, તેમની ટિકિટ પણ કાપી નાખી છે અને તેમના સ્થાને અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. તસ્લીમ તિર્મિજીની ટિકિટ કાપીને કમરુદ્દીન પઠાણને ટિકિટ આપવામાં આવી છે, જેઓ પૂર્વ કોર્પોરેશનના કર્મચારી રહી ચૂક્યા છે અને ગત ટર્મના કોર્પોરેટર તેઓ રહી ચૂક્યા છે, જેના કારણે જે કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું અને પોલીસ જાપ્તામાં તેઓ ફોર્મ ભરવા આવ્યા હતા. હવે તેમનું ફોર્મ છે તે પણ રિજેક્ટ થાય તે પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે અને તેમના સ્થાને તિર્મિજીના સ્થાને કમરુદ્દીન પઠાણ છે તે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હોવાની સ્થિતિ છે તે અત્યારે સામે આવી રહી છે. કુશાંક, આભાર જાણકારી આપવા માટે.